નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 નાના's બોન્ડિંગ વિથ નાની ધોરણ 12 બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ. નાના હેડ અ ગ્રેટ બોન્ડિંગ વિથ નાની. નાનાને હતું ગ્રેટ બોન્ડિંગ એટલે કે ખૂબ જ લાગણી વિથ નાની. નાનાને નાની સાથે ખૂબ જ લાગણી હતી. They lived together for almost 15 years. They lived together. Lived એટલે જીવ્યા, together એટલે સાથે, for almost એટલે કે લગભગ, 15 years એટલે કે 50 વર્ષ. તેઓ 50 વર્ષ છે એ સાથે જીવ્યા. નાના used to say her radiant face every day of those days. નાના used to see her radiant face. એ દિવસોમાં નાના છે એ તેણીનો રેડિયન્ટ ફેસ છે એ જોતા. એટ ટાઈમ્સ they had a petty quarrel and they did not speak with each other. એટ ટાઈમ્સ એટલે કે એ સમયે they had a petty quarrel એટલે કે મીઠો ઝઘડો એ બંને વચ્ચે થતો. and they did not speak with each other for a long time. અને એકબીજા સાથે છે એ લાંબો સમય સુધી પોતે વાતચીત ના કરતા કે બોલતા નહીં. Still in case anything is to be got done by Nana. Still in case અમુક બાબતોમાં anything is to be got done by Nana. નાના દ્વારા કંઈ પણ છે એ કાર્ય કરવામાં આવે. It was only Nani who could manage it. It was only Nani. એ માત્ર નાની જ હતા કે who could manage it, એને મેનેજ કરી શકે, સંભાળી શકે. When Nani died, Nana became more irritable. When Nani died, જ્યારે નાનીનું મૃત્યુ થયું ત્યારે નાના છે એ વધારે ઇરિટેબલ એટલે કે આમ ગુસ્સાવાળા બન્યા. પોતાની જાતને એ પોતે સંભાળી શક્યા નહીં. ફોર અ few days he took his anger on food, refusing to eat. નાનીના મૃત્યુ પછી ફોર અ few days એટલે કે થોડાક દિવસો માટે he took his anger એ એમનો ગુસ્સો છે એ ખોરાક પર ઉતાર્યો. રિફ્યુઝિંગ ટુ ઇટ ખાવાનું છે એ ના પાડીને. Then he imprisoned himself in the bedroom. એમણે ખાવાનું બંધ કરી દીધું અને પછી એણે પોતાની જાતને છે imprisoned himself પોતાની જાતને છે એ પૂરી દીધી in the bedroom બેડરૂમની અંદર પૂરી દીધી. He did not let Nani's bed go out for the room. He did not let એટલે પરવાનગી આપવી. એમણે નાનીનું બેડ છે પલંગ છે એ રૂમની બહાર છે એ કાઢવા માટે પરવાનગી પણ આપી નહીં. He used to sit on her bed. એ તેણીના પલંગ પર બેસતા. He took Nani's cough syrup in the same way as Nani used to take. એ નાનીની કપ સિરપ છે એ એવી જ રીતે ઇન ધ સેમ વે એટલે કે એવી જ રીતે જેવી રીતે નાની છે એ લેતા એવી જ રીતે એ એની કપ સિરપ છે એ લેતા. He was reluctant to go for a haircut. He was reluctant એટલે શું તો કે ના પાડી દેવી. To go for haircut એને વાળ કાપવા જવા માટેની પણ ના પાડી દીધી. As he thought Nana would not like his short hair. જેવી રીતે કારણ કે એમણે વિચાર્યું કે નાનાને છે એમના ટૂંકા વાળ ગમશે નહીં. હવે નાના છે એ નાનીના જેવું છે એ પોતે આખો વ્યવહાર કરવા લાગ્યા છે એટલે કે નાની જો ટૂંકા વાળ કાપે તો નાનાને ગમે નહીં. બરાબર. His voice turned feminine. એનો અવાજ છે એ એકદમ ફેમિનિન એટલે કે સ્ત્રી જાતિ જેવો થઈ ગયો. એન્ડ ગ્રેજ્યુઅલી હી સ્ટાર્ટેડ થિંકિંગ હિમસેલ્ફ. અને ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે હી સ્ટાર્ટેડ થિંકિંગ. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. થિંકિંગ એટલે વિચારવાનું. હિમસેલ્ફ એઝ અ નાની. એણે પોતાની જાતને છે એ નાની તરીકે છે એ વિચારવાનું શરૂ કર્યું. એઝ ધ ડૉક્ટર ઓબ્ઝર્વડ. બરાબર. જેવું ડૉક્ટરે નિરીક્ષણ કર્યું તેવું જાણવા મળ્યું કે એ પોતાની જાતને છે નાના ઓછા અને પોતાની જાતને નાની વધુમાં માને છે. લાસ્ટલી એટલે કે અંતે he was found dead sleeping in Nani's ધોતી and blouse. અંતે he was found એટલે જોવા મળ્યા, dead એટલે મરેલા, સ્લીપિંગ એટલે સૂતેલા, નાની's ધોતી and blouse નાનીના ધોતી અને બ્લાઉઝમાં છે એવો મરેલા સૂતેલા છે એ જોવા મળ્યા. વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટ છે કે ખાસ તૈયાર કરી લેજો. જે ઉમેદવાર ટાટ 2ની પરીક્ષા આપવાના છે એમના માટે પણ આ શોર્ટ નોટ ખૂબ જ ઉપયોગી થશે. તો એ પણ આ શોર્ટ નોટ છે એ તૈયાર કરી લો. મેન્સની પરીક્ષા જ્યારે આપવાની થશે ત્યારે આ ખૂબ જ ઉપયોગી થઈ પડશે.